ભરોસો કેને કહેવાય? જય ગૌ માતા, જય ઠાકોર, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ભરોસો કોને કહેવાય હું તમને વાત કરું. પ્રાકૃતિક ખેતી કરતા હોય ને એટલે શેઢા પારા અને ટૂંકમાં એમને જંગલ જેવા પડ્યા હોય, અને એના કારણે જ પ્રકૃતિ ઘણું બધું સાથે લઈને ચાલતી હોય. હું તમને હમણાં અહીંયા આવ્યો ને ત્યારે તેતર ઊભું થઈને વયું ગયું. અહીંયા જો તેતરના ઈંડા છે જો, બરાબર. પણ આ ક્યારે શક્ય છે? આ જ્યારે આપણે પ્રકૃતિને જીવિત રહેવા દઈ તો શક્ય છે, નકર શક્ય નથી. એટલે મારી વાડીએ લગભગ ઓછામાં ઓછા ફરતા શેઢે પાડે સાંજે તો આમ કલબલાટ એટલો અવાજ હોય, ઓછામાં ઓછા 60 થી 70 તેતર હશે. તો ઘણા બધા લોકો એવું કહેતા કે વાવીએ ત્યારે શેઢે પાડે કાઢી જાય ને આમ ને તેમ ને ઓલું ને ઓલું. અતિવૃષ્ટિ થાય, વરસાદ ન થાય અને કોઈ પણ કારણોસર પાક ન ઉગે ત્યારે કોને ફરિયાદ કરવા જાય? એટલે પ્રકૃતિનું કામ કરતું હોય ને કરવા દેવાય. મારે આવી રીતે આમ જંગલ જેવા સીધા ઘણા બધા છે. પ્રાકૃતિક ખેતી કરી એટલે દવા નથી છાંટતા, પ્રકૃતિને સાથે લઈને ચાલીએ એટલે આનંદ આવે છે. આપણું ભરણ પોષણ થઈ જાય છે અને એનું ભરણ પોષણ થઈ જાય છે. આપણે હવામાં ક્યાંયથી ઉડવું, એનાથી આપણે સ્પીડમાં ભાગવું. જય ગૌ માતા. ભરોસો કેને કહેવાય? જય ગૌ માતા, જય ઠાકોર, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ભરોસો કોને કહેવાય હું તમને વાત કરું. પ્રાકૃતિક ખેતી કરતા હોય ને એટલે શેઢા પારા અને ટૂંકમાં એમને જંગલ જેવા પડ્યા હોય, અને એના કારણે જ પ્રકૃતિ ઘણું બધું સાથે લઈને ચાલતી હોય. હું તમને હમણાં અહીંયા આવ્યો ને ત્યારે તેતર ઊભું થઈને વયું ગયું. અહીંયા જો તેતરના ઈંડા છે જો, બરાબર. પણ આ ક્યારે શક્ય છે? આ જ્યારે આપણે પ્રકૃતિને જીવિત રહેવા દઈ તો શક્ય છે, નકર શક્ય નથી. એટલે મારી વાડીએ લગભગ ઓછામાં ઓછા ફરતા શેઢે પાડે સાંજે તો આમ કલબલાટ એટલો અવાજ હોય, ઓછામાં ઓછા 60 થી 70 તેતર હશે. તો ઘણા બધા લોકો એવું કહેતા કે વાવીએ ત્યારે શેઢે પાડે કાઢી જાય ને આમ ને તેમ ને ઓલું ને ઓલું. અતિવૃષ્ટિ થાય, વરસાદ ન થાય અને કોઈ પણ કારણોસર પાક ન ઉગે ત્યારે કોને ફરિયાદ કરવા જાય? એટલે પ્રકૃતિનું કામ કરતું હોય ને કરવા દેવાય. મારે આવી રીતે આમ જંગલ જેવા સીધા ઘણા બધા છે. પ્રાકૃતિક ખેતી કરી એટલે દવા નથી છાંટતા, પ્રકૃતિને સાથે લઈને ચાલીએ એટલે આનંદ આવે છે. આપણું ભરણ પોષણ થઈ જાય છે અને એનું ભરણ પોષણ થઈ જાય છે. આપણે હવામાં ક્યાંયથી ઉડવું, એનાથી આપણે સ્પીડમાં ભાગવું. જય ગૌ માતા.